तो गाइस मैं दुकान पे आया हूँ अभी चाय पीने के लिए। तो देख सकते हो ये तो फ़ोन में ही लगा रहता है पूरा दिन। और ये भी देखना भाई कैसा देख रहा है। तो गाइस देख सकते हो ये मेरा भाई क्या कर रहा है, देख सकते हो गाइस। तो गाइस हमारे बोटिंग पे तो पूरा दिन बहुत पब्लिक आती है बोटिंग करने के लिए, तो हमको टाइम नहीं मिल सकता। तो गाइस आपके लिए छोटा सा मिनी व्लॉग रहा रहे हम। ऐसे भाई इस फोटो के लिए बहुत तरस रहा था, देख सकते हो गाइस। इसको मिल के अब खुश हो रहा है, देख सकते हो। तो गाइस देख सकते हो बहुत ही बढ़िया नज़ारा है। सनसेट भी गाइस डूब गया है और रोपवे है लेकिन बंद है गाइस, देख सकते हो आप। यहाँ से टेबल टॉप से होकर सनसेट पॉइंट पे जाता है गाइस। सब हम आपको वेकेशन फेस्टिवल दिखाने के लिए लेके जा रहे हैं। हमारे आगे के लोग में जुड़े रहो। ઓકે, સાપુતારા વિશે આપ એક જણાવો તો પછી. ઓકે, क्या बात, एक बार जोरदार ताली થઈ જાય અલ્પાબેન માટે. વાહ ભાઈ વાહ. એક પ્રશ્ન છે તમારા માટે કે આપણે વર્લ્ડ ફેમસ એક નાયગ્રા ફોલ છે, વોટરફોલ. તો આપણે સાપુતારાની નજીકમાં એવો કયો વોટરફોલ, કયો ધોધ આવેલો છે? વાહ, જોરદાર એકવાર. અને આપણે પણ એમને એક સ્મૃતિ ચિહ્ન વહીવટી તંત્ર નોટિફાઈડ એરિયા તરફથી સાપુતારા વેકેશન ફેસ્ટિવલમાં આપીશું અલ્પાબેનને. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ વેરી મચ. યસ, ઓકે. ક્યાંથી આવો છો? સુરત. હા, સુરતથી લાલા તો આપણા મોજે મોજમાં હોય. ક્યા વાત હે, ક્યા વાત હે. વાહ ભાઈ વાહ. તમે સાપુતારામાં આવું ગમે કે ગુજરાત બહાર જવું ગમે છે હિલ સ્ટેશન? સાપુતારા. અરે વાહ વાહ. કેમ કે આપણું આ રમણીય છે અને કદાચ તમારી જનરેશનમાં જ ઘણી જે પણ વડવાઓ જે હતા ને એની જડીબુટ્ટીઓ જે હતી એ બહુ જ ફેમસ હતી. પણ આપણે અહીંયા શું ગમે છે સૌથી વધુ? ગીરાધોધ. ગીરાધોધ, વાવ. તો તમારા માટે એક ક્વેશ્ચન, કે ગીરાધોધ છે એ કેટલા ફૂટ એટલે કેટલા મીટરથી ઉપરથી પડે છે, કોઈ આઈડિયા ખરો? અથવા એનો રેડિયસ કોઈ કહી શકે એમ છે કે ગીરાધોધની હાઈટ કેટલી છે ને કેટલા ઉપરથી પડે છે, કોઈ કહી શકે એમ? રેઝ યોર હેન્ડ. કોઈને નથી ખબર? યસ. આવું જ્યારે ક્વેશ્ચન પૂછું ને એટલે બધાના મોબાઈલમાં ધ્યાન હોય. બધાને જગ્યાએ આ લોકો સાંભળતા હોય, બધા મોબાઈલના ગૂગલમાં સર્ચિંગ ચાલુ થઈ જાય. બરાબર કે હું બરાબર જોઈ લઉં. પણ એ પણ તમે કીધું કે આ હિલ સ્ટેશન છે અહીંયા થોડા વર્ષો પહેલા નેટવર્ક નહોતું આવતું, પણ હવે એ પણ આવવા માંડ્યું છે કે ભાઈ કુદરતના સાનિધ્યમાં એવું. એટલે આપણા જે ફોક ડાન્સિંગ છે જુદા જુદા પ્રકારના જુદા જુદા વિસ્તારના, મોટે ભાગે આપણે આજના ફંક્શનમાં આપણે આપણી જે પ્રાક્ટિકલ સંસ્કૃતિ છે એ આપણે જેને કહેવાય છે કે ફોક ડાન્સિસ ખેડૂત ખૂબ સામેલું છે, સૌરાષ્ટ્રમાં વપરાય છે. એ સિવાય જે આપણા પ્રાચીન રવાચીન ગરબા છે એ પણ આપણે અહીંયા પ્રસ્તુત કર્યા. સાથે સાથે બોલિવૂડની થીમ પણ આપણે કરી અને આ વેકેશન ફેસ્ટિવલનો માહોલ છે, આપણે કાર્નિવલ થીમને પણ એન્જોય કરી છે. તો આપણે જે પ્રાક્ટિકલ સંસ્કૃતિના ગરબા એન્જોય કરવા આપણે આગી રૂપે ખાસ તો
અને મોસ્ટલી હું 3-4 વાર જ્યારે પણ આવેલો છું 4 વ્હીલ લઈને જ આવેલો છું. મારે એક વસ્તુ જે કહેવાય ને કે અહીંથી નીકળતા અહીં સુધી પહોંચતા સુધી સતત મારા મગજમાં જે આવી છે એ આ રેકોર્ડ કરી લો કે સરકાર સુધી પણ પહોંચાડી દઉં કે યાર રોડ તો અદ્ભુત છે સુરતમાં, પણ કે સુરતના રોડ વખણાય છે, આ સુરતમાં રોડ મને નથી જોવા મળતા. યાર આટલો ખાડો નથી રોડમાં, ક્યાં વાત છે, ગાડી માખણની જેમ ચાલે છે. આપણે લાગે કે હું કોઈ ફોરેનના હિલ સ્ટેશનમાં કે હું મોરેશિયસ જઈ રહ્યો છું એવું લાગે છે. અહીં આવ્યા પછીની બધું ડેવલપમેન્ટ, આ કાર્યક્રમો, આ વસ્તુ, આ કાર્યક્રમો બીજી વાર માની રહ્યો છું. અને આવીને આ એક જ દિવસ માટે રહ્યો છું, એટલી બધી મજા આવી. અહીં બેસીને એક પાસે ચા પીતા તો એમ લાગ્યું કે હું કાશ્મીરમાં બેઠો છું એવું. तो गाइस फेस्टिवल फिनिश हो गया, अब डायरेक्ट हम रूम पे जाएंगे गाइस. ऐसे हमारे नए नए वीडियो के लिए लाइक सब्सक्राइब जरूर करना और सपोर्ट करना गाइस. हमारा फेस्टिवल अब फिनिश हो गया, अब डायरेक्ट हम रूम पे जाएंगे गाइस. तो ऐसे हमारे नए नए वीडियो के लिए लाइक सब्सक्राइब जरूर करना भूलना मत गाइस. थैंक यू.